નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ, ટાટ, સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2750ની મહેકમ તો નક્કી કરી દેવામાં આવ્યું છે। હાલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે, એટલે હાલમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પણ ચૂંટણી આવી રહી છે એટલે થોડોક સમય લાગશે। આ એક પરિપત્ર કરવામાં આવ્યો છે 5/4/2024ના રોજ, તારીખ 1/6/2024ની સ્થિતિએ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી મોકલી આપવા બાબત। એટલે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓની માહિતી મંગાવવામાં આવેલ છે। ઉપરોક્ત વિષય અને સંદર્ભે પરત્વે જણાવવાનું કે તારીખ 1/6/2024ની સ્થિતિએ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાની પૂરતી ચકાસણી કરી વિગતો નિયત નમૂનામાં સામેલ પત્રક દિન 2માં મોકલી દેવી। જ્ઞાન સહાયકથી ભરાયેલ જગ્યા ખાલી દર્શાવવાની રહેશે। જે મિત્રો જ્ઞાન સહાયકમાં લાગ્યા છે તે પણ જગ્યાઓ ખાલી બતાવવાની રહેશે। તારીખ 31/5/2024ની અંતિમ નિવૃત્તિ ખાલી પડનાર જગ્યાઓનો પણ સમાવેશ કરવો। એટલે જે પણ શિક્ષકો 31/5 સુધીમાં રિટાયર્ડ થશે તેમની પણ જગ્યાઓ સમાવિષ્ટ કરવાની રહેશે। રેશિયો રહેશે 3 શિક્ષણ સહાયક, 1 મદદનીશ શિક્ષક અને 1 જૂના શિક્ષક મુજબ ગણવાનો રહેશે। આ પરિપત્ર દરેક જિલ્લાઓમાં કરી દેવામાં આવ્યો છે। આજના વિડીયોમાં આટલું, મળશું નેક્સ્ટ વિડીયોમાં।